અનોખી દુનિયા। કોકો દરિયાની પાસે એક પર્વત પર રહેતી હતી, પરંતુ કોકોને દરિયાની નજીક જવાની પરવાનગી ન હતી। એક રાત્રે તે બધાથી સંતાઈને દરિયા કિનારે પહોંચી ગઈ। તે દરિયાની આવતી જતી લહેરોને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી। અચાનક તેને લહેરોની સાથે એક માછલી દેખાઈ। કોકોએ માછલી સાથે મિત્રતા કરી। માછલીનું નામ ખુશી હતું। વાત કરતા કરતા રાત પડી ગઈ। ખુશી માછલી કોકોને પોતાના ઘરે લઈ ગઈ। ખુશીએ ઈશારો કર્યો કે પેલી બાજુએ છે મારું ઘર, જલ્દી ચાલ। કોકોએ ચશ્મા પહેર્યા અને ખુશીની પૂંછડી પકડી લીધી। આ નવી દુનિયા જોઈને કોકોને ખૂબ જ મજા આવી રહી હતી। ખુશીએ તેને ઓજી ઓક્ટોપસ સાથે મળાવી। હવે 2 માંથી 3 મિત્રો થઈ ગયા। એક મોટી માછલીને જોઈને કોકોએ જોરથી બૂમ પાડી। ખુશીએ કહ્યું કે આ તો તેની માં છે, ટૂના। ટૂના માછલી કોકોને દરિયા વિશે વાતો કહેવા લાગી। બધાએ ખૂબ જ વાતો કરી અને મસ્તી કરી। કોકોએ કહ્યું, તમારી દુનિયા ખૂબ જ સારી અને અનોખી છે। એટલામાં સવાર પડી ગઈ અને કોકો પોતાના ઘરે પાછી આવી ગઈ।